હાલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડેલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ છે મિત્રો. તો આજે આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર નંબર 59 જેના અંદર 60 પ્રશ્નો આપણે જીકેના સારી રીતે ભણીશું મિત્રો. જે તમારી પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ 2 જે છે મિત્રો 120 ગુણનો, એના અંદર 100% કામ આવવાનું છે. તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડેલ પેપર આના અગાઉ 1 થી 58 મિત્રો અપલોડ કરી દીધા છે બરોબર. એનું મેં યુટ્યુબ ઉપર આખું એક પ્લેલિસ્ટ બનાવી છે પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર બરોબર. એ આખું તમારે જોવું હોય તો ચેનલના પ્લેલિસ્ટના અંદર પણ જોવા મળશે, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એ પ્લેલિસ્ટનું આખું લિંક આપી દે મિત્રો. ત્યાંથી તમે એ બધા મોડેલ પેપર જુઓ અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો મિત્રો. જે તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ મિત્રો 15/6 જે લેવાની છે મિત્રો, એના અંદર 100% કામ આવવાનું છે બરોબર. એટલે આટલું કામ કરી દેજો. તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર નંબર 59 જેના અંદર 60 પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેગેસ્થનીઝે ભારતીય સમાજને કેટલા વિભાગમાં વર્ગીકૃત કર્યો? તો 7 ભાગના અંદર મિત્રો વર્ગીકૃત કરેલો છે મેગેસ્થનીઝે ભારતીય સમાજને બરોબર, 7 વિભાગના અંદર. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? તો લોર્ડ માઉન્ટબેટન હતા મિત્રો. જે સમય પર ભારત આઝાદ થયું તે સમયે મિત્રો અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ માઉન્ટબેટન હતા. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યકાલીન ભારતમાં મોહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું? તો ચાંપાનેર જે છે મિત્રો એ મોહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું મિત્રો મધ્યકાલીન ભારતના અંદર, યાદ રાખી લેજો ચાંપાનેર. હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આર્ય સમાજની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો આર્ય સમાજની સ્થાપના મિત્રો 1875ના રોજ થઈ હતી. તો જો મિત્રો આ જીકેના પ્રશ્નો છે અને મોસ્ટ ઓફ બધા ઇતિહાસના પ્રશ્નો છે બરોબર. એટલે જીકેના અંદર પણ કામ આવશે અને તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર ઇતિહાસ જે પૂછવાનો છે મિત્રો 10 થી 15 માર્ક્સનો બરોબર, પણ એના કરતાં પણ વધારે માર્ક્સના અંદર પૂછાઈ શકે છે. એટલે આ બધા એ ઇતિહાસના અંદર 100% કામ આવવાનું છે બરોબર. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ લોકપ્રિય અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા? તો ફિરોઝ શાહ જે છે મિત્રો એ દિલ્હીના સુલતાનોના અંદર સૌથી વધુ લોકપ્રિય હતો અને સ્થાપત્ય નિર્માતા પણ કહેવાતો હતો બરોબર. ફિરોઝ શાહ યાદ રાખી લેજો. હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ કે અલાઉદ્દીન ખિલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે? તો કાન્હડે પ્રબંધ છે મિત્રો બરોબર, યાદ રાખી લેજો. અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી? તો જોઈ લો મિત્રો 1972ના અંદર ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ 168 બેઠકો હતી બરોબર, અને હાલ આપણે 182 છે. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કોણે કરી હતી? તો રામપ્રસાદ બિસ્મિલે મિત્રો ભારતના અંદર વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કરી હતી બરોબર, રામપ્રસાદ બિસ્મિલે. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ અંગ્રેજ મરાઠા વિગ્રહ સમય અંગ્રેજ ગવર્નર કોણ હતા? તો વોરન હેસ્ટિંગ્સ હતા મિત્રો. જે પ્રથમ અંગ્રેજ મરાઠા વિગ્રહ સમયે અંગ્રેજ ગવર્નર હતા જેમનું નામ છે વોરન હેસ્ટિંગ. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્વારકાધીશ મંદિરનો ગુમ્મટ કેટલા સ્તંભ ઉપર ઊભો છે? તો 60 સ્તંભ ઉપર મિત્રો ઊભો છે દ્વારકાધીશ મંદિરનો ગુમ્મટ. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? તો ચક્રવર્તી રાજગોપાલાચારી હતા મિત્રો. જે સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ હતા બરોબર, જેમનું નામ છે ચક્રવર્તી રાજગોપાલાચારી. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય એક છે, તો કયું છે મિત્રો? તો આનો જવાબ આવશે મિત્રો પીડાના અંત માટેનો પથ. એ બૌદ્ધ ધર્મના ચોથા આર્ય સત્યનું એક છે બરોબર, પીડાના અંત માટેનો પથ. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોલકાતામાં યોજાયેલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું બીજું અધિવેશન કઈ સાલમાં મળ્યું હતું? તો 1886ના અંદર મળ્યું હતું. જોઈ લેજો મિત્રો કોલકાતાના અંદર જે યોજાયેલું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું બીજું અધિવેશન કઈ સાલમાં મળ્યું હતું? 1886માં. હવે 14મા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે કે વૈજ્ઞાનિક વરાહ મિહિર કયા રાજાના દરબારમાં રત્નો હતા?
તો યાદ રાખી લેજો મિત્રો, વૈજ્ઞાનિક વરાહમિહિર જે છે ને એ કયા રાજાના દરબારના અંદર રત્ન હતા? તો ચંદ્રગુપ્ત બેના દરબારના અંદર આ એક રત્ન હતા, બરોબર, જેમનું નામ છે વરાહમિહિર. હવે 15મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મૌર્ય કાળના સ્થાપત્યોની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે? તો સાંચીનો સ્તૂપ છે મિત્રો. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રૈદાસના માતાનું નામ શું હતું? તો કલસા દેવી હતું મિત્રો, રૈદાસના માતાનું નામ, બરોબર, કલસા દેવી. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયા હતા? તો સુરતના અંદર થયા હતા મિત્રો, મીઠાના કર વિરુદ્ધના અંદર તોફાન, સુરતના અંદર 1844માં. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોળાવીરા નગર કયા જિલ્લામાં આવેલું છે? તો ધોળાવીરા નગર જે છે ને મિત્રો એ કચ્છ જિલ્લાના અંદર આવેલું છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજો પહેલાં વહેલા વેપાર કરવાની શરૂઆત કરેલી? તો જોઈ લો મિત્રો, હુંગલી નદીના કિનારે અંગ્રેજો પહેલાં વહેલા વેપાર કરવાની શરૂઆત કરી હતી. સાલ હતી 1651. હવે મિત્રો આ બધા પ્રશ્નો તમને કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે જે આ તમને સ્ક્રીન ઉપર જોવાય છે આપણું ઇન્સ્ટાગ્રામનો મિત્રો એક એકાઉન્ટ છે ટીચિંગ અજય કરીને, બરોબર, લોગો અને નામ આપણી જે યુટ્યુબ ચેનલના અંદર છે સેમ ટુ સેમ એવો છે, બરોબર. હવે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને મિત્રો સૌ પ્રથમ તો તમે મિત્રો ફોલો કરી દો, કારણ કે એના અંદર સ્ટેટિક્સ જીકેની મિત્રો રીલ્સ બનાવતો હોઉં છું જે તમારી દરેક પરીક્ષાના અંદર 100% કામ આવશે, બરોબર. એટલે એને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરી દેજો. બીજી મહત્ત્વની બાબત કે આના અંદર જ મિત્રો પરીક્ષાની જે માહિતી આપતી હોય છે ને એની પોસ્ટ પણ અપલોડ કરતો હોઉં છું અને મહત્ત્વના પરીક્ષાના અંદર પૂછાયેલા ક્વેશ્ચનોના મિત્રો પણ આના અંદર પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. એટલા માટે ટીચિંગ અજય કરીને જે મિત્રો આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એને ફોલો કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો, તમને ખૂબ જ ફાયદો અપાવશે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેપ્ટન હોકિંગ્સ પછી આવનાર અંગ્રેજી સર ટોમસ રોએ કયા રાજા પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી હતી? તો જહાંગીર રાજાના પાસેથી, બરોબર, જહાંગીર રાજાના પાસેથી. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજા મિહિર ભોજ કયા વંશમાં થઈ ગયા? તો પ્રતિહાર વંશના અંદર મિત્રો રાજા મિહિર ભોજ મિત્રો થઈ ગયા, બરોબર, કયા વંશના અંદર? પ્રતિહાર વંશના અંદર. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા કયા સ્થળે મળી આવેલા છે? તો અનુરાધાપુર, યાદ રાખી લેજો, અનુરાધાપુર શ્રીલંકાના અંદરથી મળી આવેલા છે જે બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલાં 7000 વર્ષથી પ્રવૃત્તિઓમાં દર્શાવે છે? તો મહેરગઢ છે, યાદ રાખી લેજો. આ પ્રશ્ન અગાઉની પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલો છે. એ શહેરનું નામ શું છે? મહેરગઢ. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગિરનારનો શિલાલેખ કયા સમયનો છે? તો મૌર્ય સમયનો છે મિત્રો આ ગિરનારનો શિલાલેખ. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જહાંગીરનો અર્થ શું થાય છે? તો દુનિયાને જીતનાર મિત્રો એ જહાંગીરનો અર્થ થાય છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી? તો એ વ્યક્તિનું નામ છે મિત્રો દાદા ભાઈ નવરોજીની નિમણૂક કરવામાં આવી હતી. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દાંડી કૂચની શરૂઆત કયા દિવસે થઈ હતી? તો 12 માર્ચ 1930ના રોજ મિત્રો દાંડી કૂચની શરૂઆત થઈ હતી. તો જો મિત્રો ઇતિહાસના આવા પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે, બરોબર. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં નાયકા આદિવાસી ચળવળની આગેવાની કોણે લીધી હતી? તો જોઈ લો મિત્રો, ગુજરાતના અંદર નાયકા આદિવાસી ચળવળની આગેવાની કોણે લીધી હતી? રૂપસિંહ અને જોગ્યા ભગતે લીધી હતી. જોઈ લેજો, રૂપસિંહ અને જોગ્યા ભગતે.
હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ. ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ સાથે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ કયા અંત્યય પરિવારનો સમાવેશ કર્યો હતો? તો દુદાભાઈ અને દાનીભાઈનો સમાવેશ કર્યો હતો. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ જય હિન્દ અપનાવવામાં આવ્યું હતું? તો જોઈ લેજો મિત્રો, ઇન્ડિયન નેશનલ આર્મી પાસેથી મિત્રો આપણે જય હિન્દ એ જે છે મિત્રો આપણે અપનાવવામાં આવ્યું હતું. બરોબર, કોના પાસેથી? ઇન્ડિયન નેશનલ આર્મી પાસેથી. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિન્દ છોડો ચળવળના પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું? તો આચાર્ય વિનોબા ભાવેને મિત્રો મળ્યું છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી? તો પાટણ હતી મિત્રો. બરોબર, જે વખતે અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું ને એ વખતે ગુજરાતની રાજધાની પાટણ હતી. હવે 33મા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા? તો A.O. હ્યુમ. યાદ રાખી લેજો, A.O. હ્યુમ જે છે એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કહેવાય છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાંતિ નિકેતનની સ્થાપના કોણે કરી હતી? તો રવિન્દ્રનાથ ટાગોરે મિત્રો શાંતિ નિકેતનની સ્થાપના કરેલી છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. આ સૂત્ર કોણે આપેલું હતું? તો બાળ ગંગાધર તિલકે મિત્રો આ સૂત્ર આપેલું છે, સ્વરાજ એ મારો જન્મસિદ્ધ હક છે. બરોબર, યાદ રાખી લેજો. તો જો મિત્રો આ જીકેના બધા પ્રશ્નો તમને કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો, કારણ કે આવા મોડલ પેપર તમારા માટે આવતા રહેશે. અને તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણે મોડલ પેપરની સિરીઝ ચાલુ છે જે આ તમને સ્ક્રીન ઉપર જોવાતી હશે. બરોબર, એ મોડલ પેપર તમે બધા મિત્રો ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને તમારા જેટલા પણ એજ્યુકેશન ગ્રુપ હોય જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એના અંદર મિત્રો આ મોડલ પેપર મિત્રો 100% શેર કરજો. બરોબર, આટલું કામ કરી દેજો. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તૃતીય અંગ્રેજ મૈસૂર વિગ્રહ પરિણામે કઈ સંધિ કરવામાં આવી હતી? તો આનો જવાબ આવ્યો છે મિત્રો શ્રીરંગપટ્ટન મની. યાદ રાખી લેજો, શ્રીરંગપટ્ટન મની. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઉન્ટ બેટન ભારત ક્યારે આવ્યા હતા? તો માર્ચ 1947ના રોજ માઉન્ટ બેટન ભારતના અંદર આવ્યા હતા. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે કોણે નિમણૂક થઈ હતી? તો મોહમ્મદ અલી ઝીણાની મિત્રો પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે નિમણૂક થઈ હતી જે તે સમય ઉપર. બરોબર, હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાણક્યએ કયો એક પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો છે? તો અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ છે ને મિત્રો એ ચાણક્યએ લખેલો છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તુગલક વંશના શાસન દરમિયાન કોણે દિલ્હી પર આક્રમણ કર્યું હતું? તો તૈમૂરે મિત્રો આક્રમણ કર્યું હતું જ્યારે તુગલક વંશનું શાસન દિલ્હી ઉપર હતું એ વખતે. બરોબર, કોણે આક્રમણ કર્યું હતું? તૈમૂરે કર્યું હતું. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૂર્વના દેશો સાથે વેપાર સાલ 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કરવાનો પરવાનો કોણે આપ્યો હતો? તો રાણી એલિઝાબેથે આપ્યો હતો મિત્રો. યાદ રાખી લેજો. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશનું રાજકીય ચિહ્ન શું હતું? તો ગરુડ હતું મિત્રો આ ગુપ્ત વંશનું રાજકીય ચિહ્ન. ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલું છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હોમ રૂલ ચળવળ કઈ સાલમાં થઈ હતી? તો 1916ના રોજ મિત્રો હોમ રૂલ ચળવળ થઈ હતી. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યારે થયો હતો? તો 4 ઓક્ટોબર 1857ના રોજ મિત્રો આ શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ થયો હતો. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? તો કલકત્તાના અંદર મિત્રો કરવામાં આવી હતી. બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના બરોબર કલકત્તાના અંદર કરવામાં આવી હતી. તો જો મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલના અંદર જે મોડલ પેપર 59મું છે જેના અંદર આપણે 60 પ્રશ્નો સમજવાના છે. હાલ આપણે 45 પ્રશ્નો જોયા મિત્રો. વિડીયો તમને કેવું લાગે છે, પ્રશ્નો તમને કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો.
ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ મિત્રો સંભવિત 15/6/2025ના રોજ તમારું પેપર લેવરાશે. બરાબર, એટલે તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો કયા ટોપિકના અંદરથી પૂછાશે, આખો અભ્યાસક્રમ આપણે સમજીએ. તો સ્ક્રીન ઉપર તમને જે જોવા મળે છે પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે. બરાબર, તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો 200 ગુણનું પૂછાવાનું છે, જે પાર્ટ 1 અને પાર્ટ 2ના અંદર વહેંચાયેલું છે. પાર્ટ 1 જે છે મિત્રો 80 ગુણનો પૂછાવાનો છે. તો આના અંદર શું પૂછાશે તો તમને જોવાય છે મિત્રો રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણના અંદર પૂછાશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 ગુણના અંદર પૂછાશે, પછી ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ 20 ગુણના અંદર પૂછાશે. એટલે આમ કુલ મિત્રો પાર્ટ 1 જે છે ને 80 ગુણના અંદર પૂછાશે, જેના અંદર પાસ થવા માટે 80 ગુણના અંદરથી 32 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. હવે નીચે આપેલો છે મિત્રો જોઈ લો પાર્ટ 2 આપ્યો છે જે 120 ગુણનો પૂછાશે, જેના અંદર ભારતનું બંધારણ 30 ગુણના અંદર પૂછાશે, વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ 40 ગુણના અંદર પૂછાશે, પછી ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારત ગુજરાતની ભૂગોળ એ 50 ગુણના અંદર પૂછાશે. એટલે પાર્ટ 2 કુલ જે છે ને 120 ગુણનો પૂછાવાનો છે. તો 120 ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે 48 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. જો મિત્રો પાર્ટ 2ની મિત્રો તમારે સારી રીતે તૈયારી કરવી હોય તો આપણી ચેનલ ઉપર પોલીસ કોન્સ્ટેબલ માટે 2 પ્લેલિસ્ટ ચાલુ છે, જેના અંદર એક છે મિત્રો મોડલ પેપરનું છે, જે તમને સ્ક્રીન ઉપર જોવાતું હશે. બરોબર, તો આના અંદર મિત્રો આ વિડીયો સાથે 1 થી 59 મોડલ પેપર બનાવેલા છે આ વિડીયો સાથે. બરોબર, એ બધા મોડલ પેપર તમારે જોવા હોય તો ચેનલ ઉપર જઈને મિત્રો પ્લેલિસ્ટના અંદર પણ મળી રહેશે, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાંથી તમે પણ આ બધા મોડલ પેપર જોઈ શકો છો. બીજા નંબરનું આપણે જે પ્લેલિસ્ટ ચાલુ છે જો તમને સ્ક્રીન ઉપર જોવાય છે, જે સ્પેશિયલ ટોપિક ઉપર બનાવવામાં આવે છે, જે રીતે પાર્ટ 2ના અંદર જે આપેલા છે ને ભારતનું બંધારણ, વિજ્ઞાન, ટેકનોલોજી, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ અને સામાન્ય જ્ઞાન સ્પેશિયલ ટોપિક ઉપર સ્પેશિયલ એના જ વિડીયો હોય મિત્રો. આવું મિત્રો એક પ્લેલિસ્ટ ચાલુ છે. બરોબર, એટલે આ બંને પ્લેલિસ્ટ જે છે ને મિત્રો ચેનલ પર પણ જોવા મળશે, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર બંનેની લિંક આપી દે, ત્યાંથી તમે એ બધા જુઓ વિડીયો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. ટીચિંગ ગજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે આ વિડીયો બનાવ્યા છે મિત્રો એની લિંક મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દે, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દો, અને હા આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હુલામણું નામ નેતાજી કયા નેતાને આપવામાં આવ્યું હતું. તો સુભાષચંદ્ર બોઝને મિત્રો આ હુલામણું નામ આપવામાં આવ્યું હતું, નેતાજી. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દર ઓ દીવાર એ હસરત, યાદ રાખજો દર ઓ દીવાર એ હસરત લખનાર કોણ હતા. તો રામપ્રસાદ બિસ્મિલ હતા, યાદ રાખી લેજો રામપ્રસાદ બિસ્મિલ. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પહેલી ગોળમેજી પરિષદ કયા સ્થળે યોજાઈ હતી. તો પહેલી ગોળમેજી પરિષદ મિત્રો એ લંડનના અંદર યોજાઈ હતી, લંડન. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરાવનાર નાણામંત્રી કોણ હતા. તો વજુભાઈ વાળા હતા. આ પ્રશ્ન છે મિત્રો એ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં આવેલી છે. તો બિહારના અંદર આવેલી છે મિત્રો આ પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય. બરોબર, બિહારમાં આવેલી છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા દિવસને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. તો 26 જાન્યુઆરી 1930નો જે દિવસ છે મિત્રો એને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત અને યુરોપ વચ્ચે વેપાર કયા માર્ગે થતા હતા. તો જમીન માર્ગ દ્વારા પણ થતા હતા અને જળ માર્ગ દ્વારા પણ થતા હતા મિત્રો ભારત યુરોપના વેપારો. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં કયો હોદ્દો ધરાવતા હતા. થોડું મિત્રો ટાઈપિંગ મિસ્ટેક છે એટલે કરેક્શન કરી લેજો, હું જે બોલું છું એના પર ધ્યાન આપજો. પ્રશ્ન એકવાર ફરીથી જોઈ લો કે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં કયો હોદ્દો ધરાવતા હતા. તો વિદેશ મંત્રીનો હોદ્દો ધરાવતા હતા. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ 1916માં લખનૌ મુકામે જ સમજૂતી કરાર કર્યો તે કયા નામે ઓળખાતો હતો. તો એ કરારનું મિત્રો નામ જ લખનૌ કરાર હતો. બરોબર, લખનૌ કરાર યાદ રાખી લેજો.
હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજીના પત્નીનું નામ શું હતું? તો કસ્તુરબા નામ હતું મિત્રો ગાંધીજીના પત્નીનું નામ. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? તો અમરસિંહ ચૌધરી જે છે ને ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા મિત્રો અમરસિંહ ચૌધરી. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કયા મુખ્યમંત્રીનો હોદ્દા ઉપર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું હતું? તો બળવંતરાય મહેતાનું મિત્રો જોઈ લેજો બરોબર. અને આ ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા? શ્રીલંકાના અંદર મોકલ્યા હતા બરોબર, જેનું પહેલાં નામ હતું સિલોન. યાદ રાખી લેજો સિલોન. તો જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 59માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે 5મી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો સેનાપતિ ભટ્ટારકે મિત્રો તમને ખબર છે 5મી સદીના અંદર વલ્લભીની સ્થાપના કરી હતી બરોબર, સેનાપતિ ભટ્ટારકે. તો જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો આ મોડલ પેપર નંબર 59 છે જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના છે. તો 60માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુપ્ત કાળમાં રાજ્યમાં વહીવટી વડાને શું કહેવામાં આવતા હતા? તો ઉપારિકા કહેવામાં આવતા હતા. જોઈ લેજો ઉપારિકા તરીકે એમને ઓળખવામાં આવતા હતા. તો જો મિત્રો આ 60 પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે પ્લેલિસ્ટ બનાવ્યા છે એની લિંક પણ ત્યાં આગળ મૂકતો હોઉં છું કે જેથી કરીને તમારી યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દો અને હા આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.